ધ્યાનથી સાંભળો। દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે કે જ્યારે તે પોતાને એકલો અનુભવે છે। કોઈ તેને ટેકો આપતું નથી, પરિવારે નહીં, મિત્રોએ નહીં અને સમાજ પણ નહીં। દરેક વ્યક્તિ અચાનક ગાયબ થઈ જાય છે અને પછી આપણને ખ્યાલ આવે છે કે આ દુનિયામાં પોતાના પર ઊભા રહેવો કેટલું મહત્વપૂર્ણ છે। ઘણા લોકો આ સત્ય ત્યારે સમજે છે જ્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે, જ્યારે દુનિયા આપણી તરફ પીઠ ફેરવી લે છે, જ્યારે આપણને જેને પોતાના માનતા હતા તેઓ આપણને છોડી દે છે, જ્યારે આપણને મદદની આશામાં આસપાસ જોઈએ છીએ પરંતુ દરેક દરવાજો બંધ લાગે છે। તે ક્ષણે આપણા મનમાં ફક્ત એક જ પ્રશ્ન ઉદ્ભવે છે, મારી સાથે આ બધું કેમ થઈ રહ્યું છે? પરંતુ સત્ય એ છે કે આવું દરેક સાથે થઈ છે। ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો તૂટી જાય છે જ્યારે અન્ય લોકો તે અંધકારમાં પણ પોતાની અંદર પ્રકાશ શોધે છે। જ્યાં સુધી તમે તમારા માટે ટેકો ના બનો ત્યાં સુધી આ દુનિયામાં કોઈ કોઈનો ટેકો બનતો નથી। જ્યાં સુધી તમે તમારા પોતાના બે પગ પર ઊભા ના થાઓ ત્યાં સુધી આ દુનિયા ક્યારેય તમારો હાથ પકડીને તમને દોરી શકશે નહીં। અહીં દરેક વ્યક્તિ પોતાના ફાયદા માટે છે। જે લોકો એક સમયે તમને ઉચ્ચ માન આપે છે તે જ લોકો તમને બીજા વળાંક પર નીચે લાવી શકે છે। એટલા માટે કહેવાય છે કે પોતાના દમ પર જીવતા શીખો, નહીંતર દુનિયા તમને છોડી દેશે। મિત્રો, આ દુનિયામાં લોકો મજબૂત લોકોને સલામ કરે છે અને નબળાઓને ભૂલી જાય છે। જો તમે હંમેશા બીજા પર આધાર રાખશો તો આ દુનિયા એક દિવસ તમને જીવતા સુધી ભૂલી જશે। પરંતુ જો તમે આજથી પોતાના દમ પર જીવતા શીખો તો એ જ દુનિયા એક દિવસ તમને ઉદાહરણ તરીકે ઊભા કરશે। જરા કલ્પના કરો, જ્યારે બાળક પહેલી વાર ચાલવાનું શીખે છે ત્યારે તે પડી જાય છે, રડે છે, પણ ઊભા રહે છે। તેઓ વારંવાર પડે છે પરંતુ એક દિવસ તેઓ ટેકા વિના ચાલવાનું શરૂ કરે છે। જીવન બરાબર એવું જ છે। શરૂઆતમાં આપણે બધા પડીએ છીએ, ઠોકર ખાઈએ છીએ અને ડરીએ છીએ, પરંતુ જે વારંવાર ઊભા રહે છે તે જ આખરે દોડશે। અહીંથી મન અને હૃદયની સાચી કસોટી શરૂ થાય છે। મન ઘણીવાર ડરે છે, જો હું પડી જાઉં તો શું? જો હું હારી જાઉં તો શું? જો લોકો મારી મજાક ઉડાવવાનું શરૂ કરે તો શું? આ ડર આપણને નબળો પાડે છે, પરંતુ આપણે આ મનને સમજાવવું જોઈએ કે પડવો એ નબળાઈ નથી, પડ્યા પછી ઉઠવું એ સાચી શક્તિ છે। ગૌતમ બુદ્ધે એક અદ્ભુત વાત કહી હતી, પોતાને બચાવો, બીજા પર આધાર રાખશો નહીં। જો સુધી આપણે પોતાની સંભાળ રાખવાનું શીખીશું નહીં ત્યાં સુધી બીજો કોઈ આવીને આપણા જીવનને સુધારી શકશે નહીં। આધુનિક મનોવિજ્ઞાન એમ પણ કહે છે કે આત્મનિર્ભરતા એ માનવ માનસિક સ્વાસ્થ્યનો સૌથી મજબૂત આધારસ્તંભ છે। જ્યારે તમે તમારા પોતાના સુખ, દુઃખ, નિર્ણયો અને જવાબદારીઓના માલિક બનો છો ત્યારે જ તમને સાચી શાંતિનો અનુભવ થાય છે। જે લોકો બીજાઓની મંજૂરી, મદદ અને દરેક વસ્તુ માટે ટેકો શોધે છે તેઓ અંદરથી નબળા રહે છે। તેમનો આત્મસન્માન બીજાના તાંતણા સાથે બંધાયેલો હોય છે। જ્યારે કોઈ તેમની પ્રશંસા કરે છે ત્યારે તેઓ ખુશ થાય છે, જ્યારે કોઈ તેમને ટોણો મારે છે ત્યારે તેઓ દુઃખી થાય છે। પરંતુ જેઓ પોતાના નિર્દેશના માલિક છે, જેમનું મન શાંત અને સ્થિર છે, તેઓ દુનિયાના ટોણા, ટીકાઓ કે પ્રશંસાથી પ્રભાવિત થતા નથી। તેઓ પોતાના માર્ગ પર આગળ વધે છે। વાર્તા જૂની છે પણ સાચી છે। એક માણસ પોતાના ગામથી શહેરમાં નોકરી શોધવા ગયો। શરૂઆતમાં તેણે ઘણો સંઘર્ષ કર્યો, ક્યારેક ભૂખ્યો રહ્યો, ક્યારેક શેરીઓમાં રાત વિતાવી, પરંતુ તેણે ક્યારેય હાર માની નહીં। મિત્રોએ મોં ફેરવી દીધું, સંબંધીઓએ તેણે ટોનો માર્યો, પરંતુ તે દ્રઢ રહ્યો, દિવસ રાત કામ કરતો રહ્યો। થોડા વર્ષોમાં તે જ છોકરો એક મોટી કંપનીનો માલિક બની ગયા। હવે જે લોકો એક સમયે તેમની મજાક ઉડાવતા હતા તેઓ જ તેમની પ્રશંસા કરી રહ્યા હતા।
વાસ્તવમાં દુનિયા તમને ત્યાં સુધી અવગણે છે જ્યાં સુધી તમે જીતી ન જાઓ. તેથી જીતવા માટે તમારા પોતાના પર ઊભા રહેવાનું શીખો. દરેક વખતે મદદની અપેક્ષા રાખવાનું બંધ કરો. જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે તમારી જાતને કહો, ઠીક છે, આ મારી કસોટી છે. જો હું આમાંથી બહાર નીકળીશ તો કોઈ પણ શક્તિ મને રોકી શકશે નહીં. જ્યારે તમે તમારા સંઘર્ષથી ડરવાનું બંધ કરો છો ત્યારે દુનિયા તમારાથી ડરવાનું બંધ કરશે. આજના વિડિયો દરમિયાન આપણે શીખીશું કે કેવી રીતે તમારા પોતાના પર ઊભા રહેવું, માનસિક, આર્થિક અને ભાવનાત્મક રીતે આત્મનિર્ભર કેવી રીતે બનવું, આપણી અંદર એવી શક્તિ કેવી રીતે જાગૃત કરવી કે કોઈ પણ મુશ્કેલી આપણને હચમચાવી ન શકે. આગળ આપણે તે રહસ્યો, તે નિયમો સમજીશું જે દરેક માનવી માટે જરૂરી છે જો તે આ દુનિયામાં મજબૂત રીતે જીવવા માંગે છે. કારણ કે આ દુનિયા એવા લોકો સામે નમન કરે છે જેઓ પડી ગયા પછી પણ હસતા હસતા ઊભા રહે છે. શું તમે ક્યારે વિચાર્યું છે, જો તમે તમારા પર વિશ્વાસ નથી તો દુનિયા કેમ કરશે? દરરોજ સવારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તે કોઈની પરવાનગી માંગતો નથી. દરેક નદી જ્યારે વહે છે ત્યારે તે બીજાની મંજૂરી માંગતી નથી. અને દરેક ફૂલ જ્યારે ખીલે છે ત્યારે તે કોઈની પ્રશંસા માંગતો નથી. જીવનનો પહેલો પાઠ આ હોવો જોઈએ, પોતાની જાત પર વિશ્વાસ કરતા શીખો. કારણ કે જે દિવસે તમે પોતાની જાત પર વિશ્વાસ કરતા શીખો છો ત્યારે તમે તમારી અંદરની ચાવી શોધી કાઢો છો જે દરેક તાળા ખોલી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર બીજાઓને પૂછે છે, શું હું સારું કરી રહ્યું છું? શું લોકો મને પસંદ કરે છે? શું લોકો મારી પ્રશંસા કરશે? ત્યારે તેઓ ખરેખર પોતાના મનને કેદ કરી રહ્યા હોય છે. મંજૂરીની આ સતત શોધ એક ફાંદો છે. ધીમે ધીમે આ ફાંદો એટલો મજબૂત બને છે કે વ્યક્તિ પોતાની ઓળખ, પોતાના વિચારો અને પોતાના ખુશી પણ બીજાના મંતવ્યોને છોડી દે છે. પરંતુ આ તે જગ્યા છે જ્યાં સફળ થનારાઓ અને સતત ચિંતિત રહેતા લોકો વચ્ચે તફાવત રહે છે. સફળ લોકો જેઓ દુનિયામાં મહાન વસ્તુઓ પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય કોઈની મંજૂરીની રાહ જોતા નથી. તેઓ જાણે છે કે તેમનો માર્ગ મુશ્કેલ હશે, લોકો તેમની ટીકા કરશે, તેમની મજાક ઉડાવશે અને તેમને એવા થોડા લોકો મળશે જે તેમને સમજે છે. છતાં તેઓ અટકતા નથી કારણ કે તેઓ તેમના ઈરાદા પર વિશ્વાસ કરે છે, તેઓ તેમના હૃદયના અવાજ પર વિશ્વાસ કરે છે અને આ આત્મવિશ્વાસ તેમના સહેતી મોટી શક્તિ બની જાય છે. જેમને હંમેશા બીજાના મંતવ્યોની જરૂર હોય છે તેઓ હંમેશા મનની બેચેન સ્થિતિમાં હોય છે. કારણ કે ક્યારેક કોઈ ખુશ નહીં, ક્યારેક કોઈ ગુસ્સે થાય. બીજાના વિચારો પર મન લગાવવું એ પોતાના પગ પર હાથ રાખવા જેવું છે. તેથી મનને શાંત કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમે તમારી જાત સાથે નિષ્ઠાપૂર્વક વાતચીત કરો. દરરોજ સવારે પોતાને પૂછો, મારે શું જોઈએ છે? હું આ કેમ કરી રહી છું? શું હું મારા સપના પ્રત્યે સાચો છું? અને જ્યારે તમે તમારા હૃદયમાં આ પ્રશ્નોના જવાબો શોધો છો ત્યારે બહારની દુનિયાના અવાજનો કોઈ પ્રભાવ પડતો નથી. ગૌતમ બુદ્ધે કહ્યું હતું, કોઈ તમને બચાવી શકતું નથી, કોઈ તમને માર્ગદર્શન આપી શકતું નથી. તમારા પોતાના દીવો બનો. આ આત્મનિર્ભરતા છે, એવી શક્તિ જે મનને સ્થિર કરે છે, બેચેની દૂર કરે છે અને મનમાં ઊંડી શાંતિ લાવે છે. હંમેશા યાદ રાખો, લોકોના વિચારો હંમેશા બદલતા રહે છે. આજે તેઓ તમારા કાર્યની પ્રશંસા કરી શકે છે, કાલે તેઓ તેની ટીકા કરી શકે છે. જો તમારું મન તેમના મંતવ્યો પર સ્થિર રહેશે તો તમે ક્યારેય ખુશ નહીં થાઓ. પરંતુ જો તમારું મન તમારા સત્યમાં સ્થિર રહેશે, ભલે દુનિયા હલી જાય તો પણ તમે ડગમગશો નહીં. અહીંથી માનવ વિચારોમાં તફાવત શરૂ થાય છે. નબળા મનવાળા લોકો વિચારે છે, લોકો શું કહેશે? મજબૂત મનવાળા લોકો વિચારે છે, હું જે માનું છું તે સાચું છે. નબળા મનવાળા લોકો દરેક પગલા પર સલાહ લે છે. મજબૂત મનવાળા લોકો શીખે છે અને પ્રતિબિંબિત કરે છે, પરંતુ અંતે પોતાના નિર્ણયો પોતે લે છે. નબળા મનવાળા લોકો ડરે છે કે લોકો શું વિચારશે, પરંતુ મજબૂત મનવાળા લોકો જાણે છે કે લોકો શું વિચારશે તે તેમનો વ્યવસાય છે, મારો નહીં.
તેથી જો તમે ખરેખર તમારા મનમાં શાંતિ લાવશો, તમારા મનને સ્થિર કરશો, તો એક નિયમ અપનાવો: તમારા પોતાના નિર્ણયોની જવાબદારી લો. જ્યારે તમે જવાબદારી લો છો, ત્યારે તમારે હવે કોઈના હા કે નાની જરૂર નથી. પછી મન શાંત થઈ જાય છે, કારણ કે તે હવે બીજાના મંતવ્યથી વિચલિત થતું નથી. પછી મન શાંત થઈ જાય છે, કારણ કે તે હવે લોકો શું કહેશે તેની સતત ચિંતા કરતું નથી. પછી આત્મા શાંત થઈ જાય છે, કારણ કે તે જાણે છે કે તે પ્રામાણિકપણે પોતાના માર્ગ પર ચાલી રહ્યો છે. આ દુનિયામાં દરેકનો દ્રષ્ટિકોણ અલગ છે. કેટલાકને તમારું કામ ગમશે, કેટલાકને નહીં. કેટલાકને તમારું પોશાક ગમશે, કેટલાકને નહીં. કેટલાકને તમારા સપના ભવ્ય લાગશે, કેટલાકને પાગલ. જો તમે દરેકને ખુશ કરવાનો પ્રયત્ન કરશો, તો તમે ક્યારેય ખુશ નહીં થાઓ. તેથી જ તમારા આંતરિક અવાજને સાંભળવું મહત્વપૂર્ણ છે. સત્ય એ છે કે આ દુનિયામાં સૌથી મોટી શાંતિ તે લોકોને મળે છે જે પોતાની જાત સાથે પ્રમાણિક છે. કારણ કે જ્યારે આપણે આપણી જાત સાથે પ્રમાણિક હોઈએ છીએ, ત્યારે આપણે બીજાઓને ખુશ કરવાનો દોડ કરવાની જરૂરી નહીં. આ દુનિયાની ભીડમાં એક ચહેરો હંમેશા તમારે જોઈ રહ્યા છે. તે તમારો પોતાનો છે. જો તે ચહેરો દરરોજ અરીસામાં તમને જોઈને સ્મિત કરી રહ્યા હોય, તો સમજો કે તમે સાચા માર્ગ પર છો. બીજા લોકો આવે છે અને જાય છે, તેમના મંતવ્યો બદલાય છે, પરંતુ તમે તમારા હોવાનો સંતોષ મેળવો છો, તે સાચું સુખ છે. યાદ રાખો, જે દિને તમે તમારી જાત પર વિશ્વાસ કરવાનું શીખો છો, તે દિવસે દુનિયા તમારી પાછળ આવે છે. કારણ કે લોકો એવા લોકો તરફ આકર્ષાય છે જેઓ આત્મનિર્ભર છે, જેઓ પોતાના કામ માટે ઊભા રહે છે, જેઓ બીજાની નહીં પણ પોતાની મંજૂરીથી જીવે છે. તો આજથી આ નિર્ણય લો: હું મારી જાત પર વિશ્વાસ કરીશ. હું મારા પોતાના નિર્ણયોનો માલિક બનીશ. હું બીજાના મંતવ્યો સાંભળીશ, પરંતુ હું મારો પોતાનો માર્ગ બનાવીશ. અને ત્યારે જ મને સાચી શાંતિ, સાચી ખુશી અને સાચી સફળતા મળશે. કારણ કે દુનિયા ફક્ત એવા લોકો પર વિશ્વાસ કરે છે જેઓ પોતાના પર વિશ્વાસ રાખે છે. ક્યારેક જીવન આપણને એવું લાગે એવા ક્રોસરોડ્સ પર લાવે છે, જ્યાં એવું લાગે છે કે કંઈ બાકી નથી. ચારે બાજુ અંધકાર, બંધ રસ્તાઓ, તૂટેલી આશાઓ અને હૃદયને કોરી ખાતી બેચેની. પણ શું આ ખરેખર અંત છે, કે પછી આ એક કસોટીની શરૂઆત છે જેમાંથી સાચી શક્તિનો જન્મ થાય છે? જીવનના સૌથી મોટા પાઠ હંમેશા પીડામાંથી જ મળે છે. દુઃખમાંથી હંમેશા મહાન પાઠ મળે છે. જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હોય છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ સ્મિત કરી શકે છે, ખુશ રહી શકે છે અને આગળ વધી શકે છે. પરંતુ જ્યારે પરિસ્થિતિઓ બગડે છે, ત્યારે સાચી હિંમત પ્રગટ થાય છે. જ્યારે બધી બાજુથી નિરાશા આવે છે, જ્યારે દરેક દરવાજો બંધ લાગે છે, છતાં વ્યક્તિ પડવાનો ઇનકાર કરે છે. પ્રતિકૂળતા એ જ સાચી કસોટી છે. અને જેઓ મક્કમ રહેવાનું શીખે છે, તેઓ જ આ કસોટીમાંથી પસાર થાય છે. દુનિયાની દરેક મહાન વાર્તામાં સંઘર્ષની આગ હોય છે. જો તમે સફળ વ્યક્તિની વાર્તા સાંભળો છો, તો અનિવાર્યપણે વચ્ચે એક ક્ષણ આવે છે જ્યાં તેઓ પતનની આરે હતા, પરંતુ તેમણે હાર માનવાનો ઇનકાર કર્યો હતો. તેઓએ પોતાને એક સાથે રાખ્યા, અને તે ક્ષણ તેમની સાચી શક્તિ બની ગઈ. જ્યારે તોફાન આવે છે, ત્યારે નબળા વૃક્ષો ઉખડી જાય છે, પરંતુ મજબૂત વૃક્ષો તેમના મૂળ ઊંડાણમાં ધસી જાય છે. તે અતૂટતા નથી, તેઓ મજબૂત બને છે. મનુષ્યો માટે પણ એવું જ છે. જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે તમારી અંદરની સાચી શક્તિ બહાર આવવાનો સમય આવે છે. લોકોની વિચારસરણીમાં આ તફાવત છે. નબળા મનવાળા લોકો પ્રતિકૂળતાથી ડરે છે. તેઓ ફરિયાદ કરે છે, રડે છે અને બીજાઓને દોષ આપે છે. પરંતુ મજબૂત મનવાળા લોકો જાણે છે કે મુશ્કેલીઓ જ તેમને નવનિર્માણ આપે છે. તેઓ પોતાને પૂછે છે, આ પીડામાંથી હું શું શીખી શકું? આ પરિસ્થિતિ મને શું શીખવી રહી છે? અને આ તે જગ્યા છે જ્યાં એક નવો વ્યક્તિ જન્મે છે. મન અને હૃદયને શાંત રાખવાનો સૌથી મોટો રસ્તો અંદર રહેલો છે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે, ત્યારે આપણે દરેક સમસ્યાને જીવનના એક પ્રકરણ તરીકે જોવાનું શરૂ કરીએ છીએ.
આપણે તેના પર રડતા નથી, પરંતુ તેનો અભ્યાસ કરીએ છીએ, તેને સમજીએ છીએ અને તેમાંથી શીખીએ છીએ. જો તમારું મન દરેક સમસ્યાથી હચમચી ગયા છે, તો તમે દરેક નાની વસ્તુથી અસ્વસ્થ થશો. પરંતુ જો તમે તમારા મનને શીખો કે આ પણ પસાર થશે, તો તે શાંત રહેશે. આ ગૌતમ બુદ્ધ દ્વારા શીખવામાં આવેલી કળા છે, સમતાની સ્થિતિ. બુદ્ધે કહ્યું, જે દુઃખનો સામનો કરીને પણ શાંત રહી શકે છે, તે સાચું સુખ અનુભવે છે. આનો અર્થ એ છે કે સાચી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે પ્રતિકૂળતાનો સામનો કરીને પણ આપણો સંયમ જાળવી શકીએ છીએ. લોકો ઘણીવાર વિચારે છે કે સમસ્યાઓ શા માટે ઊભી થાય છે, પરંતુ વાસ્તવિક પ્રશ્ન એ હોવો જોઈએ કે હું તેમનાથી મહાન કેવી રીતે બની શકું. મન અને હૃદયની શાંતિ ત્યારે આવે છે જ્યારે તમે દરેક સમસ્યાને તમારા વિકાસના ભાગરૂપે સ્વીકારો છો. જ્યારે તમે દરેક હારમાં છુપાયેલો પાઠ શોધો છો, જ્યારે તમે જાણો છો કે આ પીડા આજે દુઃખી થઈ શકે છે, પણ આવતીકાલે તે મને વધુ મજબૂત બનાવશે. મજબૂત વિચાર ધરાવતા લોકો પરિસ્થિતિ પર નહીં, પરંતુ તેમના વલણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો વરસાદ પડી રહ્યું હોય તો રડવાથી શું ફાયદો થશે? કાં તો છત્રી લો અથવા ભીના થવા માટે તૈયાર થાઓ. જો અંધારું હોય તો રડવાથી શું ફાયદો થશે? કાં તો દીવો પ્રગટાવો અથવા અંધારાને જોવાની આદત પાડો. આ વિચાર જ અમને પ્રતિકૂળતામાં ટકી રહેવાની શક્તિ આપે છે. જ્યારે તમે તમારી જાતને કહો છો, હું પડી શકું છું પણ હું તૂટવાનો નથી, હું થકી શકું છું પણ હું રોકાઈશ નહીં, હું હારી શકું છું પણ હું શીખીશ અને આગળ વધીશ, ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં. સકારાત્મક વિચારસરણી કેળવવા માટે આપણે લોકોને શીખવવું જોઈએ, દુઃખથી ભાગશો નહીં, તેને સ્વીકારો. મુશ્કેલીઓને તમારા દુશ્મન ના માનો, તેમને તમારા શિક્ષક માનો. હારને અપમાન ના માનો, તેને અનુભવ માનો. દરરોજ સવારે જ્યારે તમે અરીસામાં જુઓ છો, ત્યારે કહો, આજે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, હું તેમાંથી શીખીશ, હું મક્કમ રહીશ અને હાર નહીં માનું. જીવનમાં સૌથી મોટી જીત ત્યારે મળે છે જ્યારે તમે હાર પછી પણ સ્મિત કરી શકો છો, જ્યારે તમે પડી ગયા પછી પણ ઊભા થઈ શકો છો, જ્યારે તમે પીડા પછી પણ આગળ વધી શકો છો. દુનિયા હંમેશા પડી ગયેલાને જુએ છે, પરંતુ તે વ્યક્તિને માન આપે છે જે પડી ગયા પછી પણ ઊભો રહે છે, જે દુઃખ પછી પણ સ્મિત કરે છે, જેની પાસે આંસુ પાછળ પણ આશા છે. પ્રતિકૂળતાનો સામનો કરીને અડગ રહેવો એ કોઈ ચમત્કાર નથી, તે એક આદત છે, એક વિચાર છે, એક નિર્ણય છે. અને જ્યારે તે આદત બની જાય છે, ત્યારે કોઈ પણ સમસ્યા ખૂબ મોટી લાગતી નથી. યાદ રાખો, લોખંડને આગમાં શાંત થવામાંથી આકાર મળે છે, સોનું ભઠ્ઠીમાં ગરમ થાય છે, હીરાને પોલિશ કરવાથી પોલિશ કરવામાં આવે છે, અને માનવતા પ્રતિકૂળતામાં તેની સાચી તાકાત શોધે છે. તેથી આજે જ એક નવી શરૂઆત કરો. મુશ્કેલીઓથી ડરશો નહીં, તેમનો સામનો કરો. તોફાનોથી ભાગશો નહીં, તેમની વચ્ચે ઊભા રહેવાનો શીખો. કારણ કે તે જ તોફાનો તમને મજબૂત બનાવશે, તે જ સંઘર્ષો તમને ઊંચા કરીને ઊભા કરશે, અને તે જ દુઃખો તમારે તે વ્યક્તિ બનાવશે જે તમે હંમેશા બનવા માંગતા હતા. મુશ્કેલીઓ તમને તોડવા આવતી નહીં, તે તમને આકાર આપવા આવે છે. અને જે દિવસે આ તમારા હૃદયમાં ડૂબી જશે, તમારું મન શાંત જશે, તમારું મન સ્થિર થશે અને તમારો આત્મા મજબૂત બનશે. આ સાચી તાકાત છે. આ જ આખી સફળતા છે. આ જ સાચું જીવન છે. શું તમે ક્યારેય નોંધ્યું છે, આ દુનિયામાં સૌથી મોટું દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ વસ્તુ માટે બીજા પર નિર્ભર બનીએ છીએ. પછી ભલે તે પૈસા હોય, લાગણીઓ હોય કે આપણા પોતાના મનની સ્થિરતા હોય.
જ્યારે આપણી ખુશી, આપણો આનંદ, આપણી શાંતિ કોઈ બીજાના હાથમાં હોય છે, પછી આપણે સાચી સ્વતંત્રતા ગુમાવીએ છીએ. જીવનનો ખરો ખેલ ત્યારે શરૂ થાય છે જ્યારે વ્યક્તિ આર્થિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્વતંત્ર બનવાનું શીખે છે. કારણ કે જ્યાં સુધી તમે બીજાના પર નિર્ભર રહો છો, ત્યાં સુધી તમે ક્યારેય ખરેખર શાંતિ મેળવી શકતા નથી. નાણાકીય સ્વતંત્રતા ફક્ત પૈસા કમાવા વિશે નથી. તેનો અર્થ એ છે કે તમારા જીવન પર નિયંત્રણ મેળવવું. જ્યારે તમારે નાના કે મોટા દરેક ખર્ચ માટે ભીખ માંગવી પડે છે, જ્યારે તમારે દરેક સમયે મદદ માંગવી પડે છે, ત્યારે ધીમે ધીમે તમારામાં એક નબળાઈ મૂળ પકડવા લાગે છે. આત્મસન્માન ક્ષીણ થવા લાગે છે, આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે, અને દરેક નિર્ણય લેતા પહેલા તમારા મનમાં ડર આવવા લાગે છે. તમારા મનમાં ડર છવાઈ જાય છે. પરંતુ જ્યારે તમે પૈસા કમાવાનું શરૂ કરો છો અને પોતાના પગ પર ઊભા રહો છો, ત્યારે ફક્ત તમારું બેંક બેલેન્સ જ નહીં, પણ તમારો આત્મવિશ્વાસ પણ વધે છે. નાણાકીય સ્વતંત્રતા તમને તમારા પોતાના નિર્ણય લેવાની શક્તિ આપે છે. પછી તમે મજબૂરીમાં નહીં, તમારી પ્રોપ્રિય સ્વતંત્ર ઈચ્છાના સંબંધો જાળવી રાખો છો. કોઈ તમારા પર કૃતજ્ઞતાનું ઉરુન લાદી શકે નહીં. તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારે માટે નિર્માણ કરી શકો છો, તમારા સપનાઓને અનુસરી શકો છો અને તમારી પ્રોપ્રિય શરતો પર જીવન જીવી શકો છો. જ્યારે લોકો તમારી ટીકા કરે છે, જ્યારે પરિસ્થિતિઓ વધુ ખરાબ થાય છે, જ્યારે રસ્તો મુશ્કેલ બને છે, ત્યારે મન સ્થિર રહે છે. દુનિયાના કરોડપતિઓ પણ માનસિક રીતે ગુલામ હોય છે, કારણ કે તેમનું મન સતત બીજાના મંતવ્યોનો પીછો કરે છે. તેમની મૂડ લોકો શું કહે છે, સોશિયલ મીડિયા પર તેમને કેટલી લાઇક્સ મળે છે, તેમને કેટલી પ્રશંસા મળે છે, અન્ય લોકો શું વિચારે છે, તેના દ્વારા સંચાલિત થાય છે. પરંતુ જે દિવસે તમે તમારા મનને આ ગડબડમાંથી મુક્ત કરો છો, તે દિવસે તમને સાચી શાંતિ મળશે. માનસિક સ્વતંત્રતા ત્યારે આવે છે જ્યારે તમે જાણો છો કે તમારી ખુશી તમારી અંદર રહેલી છે. કોઈ તમારી પ્રશંસા કરે કે ન કરે, કોઈ તમે ટેકો આપે કે છોડી દે, તમારું મન સ્થિર રહે છે. ગૌતમ બુદ્ધે કહ્યું, તમારી સૌથી મોટી જીત એ છે કે જ્યારે તમને બીજાઓની મંજૂરીની જરૂર ન રહે. આ સાચી માનસિક સ્વતંત્રતા છે. હવે ભાવનાત્મક સ્વતંત્રતા તરફ વળીએ. આ સૌથી ઊંડો ભાગ છે, કારણ કે મોટા ભાગના લોકો પોતાની ખુશી બીજા ઉપર ઠોકી દે છે. જો કોઈ તમારી પ્રશંસા કરે છે તો તેઓ ખુશ થાય છે. જો કોઈ ગુસ્સે થાય છે તો તેઓ તૂટી જાય છે. જો કોઈ તમને છોડી દે છે તો તેઓ તૂટી જાય છે. આ ભાવનાત્મક ગુલામી છે. અને જ્યારે કોઈ વ્યક્તિ આ જાળમાં ફસાઈ જાય છે, ત્યારે તેનું મન હંમેશા અશાંત રહે છે. ભાવનાત્મક સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમને કોઈની જરૂર નથી. તેનો અર્થ એ છે કે જો કોઈ તમને છોડી દે તો પણ તમે તમારી જાતને સંભાળી શકો છો. ભલે કોઈ ગુસ્સે થાય, તમે તમારા આત્મસન્માનને ડગમગવા દેતા નથી. ભલે કોઈ તમને ટેકો આપે કે છોડી દે, તમારું મન સંતુલિત રહે છે. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરવાનું, તમારી જાતને સ્વીકારવાનું, તમારા સારા અને ખરાબને સ્વીકારવાનું શીખો છો અને જાણો છો કે દરેક વસ્તુનો ઉકેલ તમારી અંદર રહેલો છે, ત્યારે તમારું મન શાંત બને છે. હવે પ્રશ્ન ઊભો થાય છે, આ કેવી રીતે શક્ય બની શકે? આપણે આર્થિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્વતંત્ર કેવી રીતે બનીએ? જ્યારે તમે તમારી નબળાઈઓને ઓળખો છો, ત્યારે જ તમે તેને બદલી શકો છો. બીજો રસ્તો એ છે કે ક્યારેય શીખવાનું બંધ ના કરો. દરરોજ કંઈક નવું શીખો. તમારી કુશળતામાં સુધારો કરો, પૈસા કમાવવાની નવી રીતો સમજો અને તમારી ક્ષિતિજોને વિસ્તૃત કરો.
જ્યારે તમારી પાસે વિકલ્પો હોય છે ત્યારે કોઈ પણ એક વસ્તુ પર તમારી નિર્ભરતા ઓછી થશે. ત્રીજો રસ્તો ધ્યાન છે. જ્યારે તમે દરરોજ થોડી મિનિટો માટે તમારા મનને શાંત કરો છો ત્યારે તમે તમારી અંદરની અશાંતિને સમજો છો. ધીમે ધીમે બહારની દુનિયાનો અવાજ ઓછો થાય છે અને તમારી અંદરની મૌન વધે છે. આ મૌન સાચી શક્તિ છે. લોકોની વિચારસરણીમાં આ સૌથી મોટો તફાવત છે. નબળા મનવાળા લોકો હંમેશા ટેકો શોધે છે, જ્યારે મજબૂત મનવાળા લોકો પોતાના બની જાય છે. નબળા મનવાળા લોકો ડરતા હોય છે કે જો કોઈ છોડી દે તો શું થશે. મજબૂત મનવાળા લોકો જાણે છે કે જો કોઈ છોડી દે તો પણ તેઓ પોતાનું ધ્યાન રાખી શકે છે. આત્મનિર્ભરતા એવી વસ્તુ નથી જે તમે રાતોરાત પ્રાપ્ત કરો છો. તે નાના રોજિંદા નિર્ણયોનું પરિણામ છે. જ્યારે પણ તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો, જ્યારે પણ તમે ડરથી પીછેહટ કરવાને બદલે આગળ વધો છો, જ્યારે પણ તમે પીડા છતાં સ્મિત કરો છો, ત્યારે તમે આત્મનિર્ભરતા તરફ એક પગલું ભરો છો. યાદ રાખો, જ્યાં સુધી તમારી ખુશીની ચાવી બીજાના હાથમાં છે ત્યાં સુધી તમને ક્યારેય સાચી શાંતિ મળશે નહીં. પરંતુ જે દિવસે તમે તે ચાવીનો કાબુ મેળવશો, તમારું મન સ્થિર રહેશે, તમારું મગજ શાંત રહેશે અને તમે તમારા હૃદયમાં શાંતિનો ઊંડો અનુભવ કરશો. દુનિયા એવા લોકોને સલામ કરે છે જેઓ દુનિયા બદલી નાખે છે, જે મુશ્કેલીઓ હોવા છતાં પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે. મિત્રો, મને આશા છે કે તમે આજના વિડીયોમાંથી કંઈક શીખ્યા હશો. તો આ વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અમને ટેકો આપવાનું ચાલુ રાખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવો. તો બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી કાળજી રાખો.